નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત કિનારા બચાવો યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાળભૂત મંદિરે પૂજન અર્ચન કરી નવેઠા ખાતે જાહેર સભા સંબોધી। ભાજપના રાજમાં સમુદ્ર ઝેરી બન્યો, માછીમારીને વ્યાપક અસર જણાવ્યું અર્જુન મોઢવાડિયાએ। સાંસદ મનસુખ વસાવા અને રાજ્યના કૃષિ પ્રધાન સામસામે આવવાના મામલે અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા, ભાજપ સરકાર તેઓના જ સાંસદની વાત સાંભળે તો સારું। નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં વેપારીએ ખેડૂતોને ₹7 કરોડનો ચૂનો ચોપડતા દેડિયાપાડા અને સાગબારા બંધનું એલાન। બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા અપાયેલ બંધના એલાનને સજ્જડ સમર્થન। બંને તાલુકાના લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો। ભરૂચમાં 70 લાખના ખર્ચે તૈયાર થયેલ ક્ષેત્રીય પેટા વન વિભાગની નવનિર્મિત કચેરીનું રાજ્યના વનમંત્રી ગણપત વસાવાના હસ્તે લોકાર્પણ। છેવાડાના આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે, જણાવ્યું ગણપત વસાવાએ। અંકલેશ્વરની પ્રકાશ હોટલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે એ જરૂરી। હોટલોમાં ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની તપાસ જરૂરી। તો અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગમાં પણ કાબેલ ફાયરમેનની અછત। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત કિનારા બચાવો યાત્રા આજરોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાળભૂત મંદિરે પૂજન અર્ચન કરી નવેઠા ખાતે જાહેર સભા સંબોધી। દરિયાકાંઠે આવેલા ગામોમાં રહેતા લોકો અને માછીમારોના વિવિધ પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છના માંડવીથી વલસાડના ઉમરગામ સુધી કિનારા બચાવો યાત્રા શરૂ કરવામાં આવી છે, જે આજરોજ 6ઠ્ઠા દિવસે ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી। ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભાળભૂત ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના આગેવાનોએ ભારેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ નવેઠા ગામ ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાનોએ રાજ્ય સરકારમાં પ્રહારો કર્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયામાં ઔદ્યોગિક કચરો ઠલવાય છે, જેના કારણે સમુદ્ર હવે ઝેરી બન્યો છે, જેના કારણે માછીમારો ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચ્યો છે। આખો દક્ષિણ ગુજરાતનો જે દરિયા કિનારો છે એ ઔદ્યોગિક કચરો જે આ સમુદ્રમાં અને ખાડીઓમાં ઠલવાય છે અને એની કારણે જે ઝેરી વાતાવરણ સમુદ્રમાં ઊભું થાય છે એને કારણે સમુદ્રની જીવસૃષ્ટિ છે એને ભારે નુકસાન પહોંચ્યું છે। અને અહીંયા આ વિસ્તારનો જે ફિશિંગ ઉદ્યોગ છે એ મૃતઃપાય બન્યો છે। બને છે એવું કે જ્યારે એમની સામે આ પ્રદૂષણ, દરિયાઈ પ્રદૂષણની સામે ફરિયાદ કરવા જાય તો એની સામે ઉદ્યોગોના પ્રતિનિધિઓ માત્ર પ્રધાનને કે પ્રધાનમંત્રીને કે મુખ્યમંત્રીને મળીને એની સામેનો વિરોધ છે એને અવગણે છે। એની સામે દિવસો સુધી માછીમાર ભાઈઓ આંદોલનો કરે, એને પોતાની રોજી માટે ટળવળે, છતાં એનો અવાજ સંભળાતો નથી। રાજ્યમાં તુવેરની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના નિવેદન બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને કૃષિ પ્રધાન ચીમન સાપરિયા સામસામે આવી ગયા છે, ત્યારે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકોનું તો સાંભળતી નથી, પરંતુ હવે સરકાર ભાજપના જ સાંસદનું સાંભળે તો સારું। પણ ગુજરાતની અંદર પ્રજા અને સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર સામસામે આવ્યા છે। એનું કારણ એ છે કે સામાન્ય પ્રજાજનો જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે લાઠી અને ગોળીથી એનો જવાબ અપાય છે, અને રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની એ બીજા કોઈનો નહીં, પ્રજાનો અવાજ તો સાંભળતી નથી, પણ એમના સાંસદનો અવાજ સાંભળે। કિનારા બચાવો યાત્રા નવેઠા ગામથી હાંસોડ તાલુકામાં પહોંચી હતી અને ત્યારબાદ સુરત જિલ્લામાં પ્રવેશશે। આ યાત્રામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફળવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તુવેરની ખરીદીમાં ખેડૂતો છેતરાયા હોવાના ઘટસ્ફોટ કર્યા બાદ દેડિયાપાડામાં એક વેપારી તુવેર ખરીદી કરી ખેડૂતોના ₹7 કરોડને ચૂનો લગાવી ફરાર થઈ જતા ખેડૂતો રોષે ભરાતા આજે દેડિયાપાડા સાગબારા બંધનું એલાન અપાયું હતું। તુવેર ખરીદીમાં માર્કેટિંગ યાર્ડ અને વેપારીઓની સાંઠગાંઠના આક્ષેપો કર્યા બાદ મંત્રી અને સાંસદ આમને સામને આવી ગયા હતા। તે જ સમય દરમિયાન દેડિયાપાડા અને સાગબારાના ખેડૂતો સાથે તુવેર ખરીદી એક વેપારી પૈસા ચૂકવ્યા વિના ફરાર થઈ જતા ખેડૂતો છેતરાયા હતા, જે બાદ બિલિસ્તાન ટાઈગર સેનાએ આજે દેડિયાપાડા સાગબારા બંધનું એલાન આપ્યું હતું, જેના પરિણામે બંને તાલુકામાં સજ્જડ બંધ રહ્યા હતા। આ વેપારીએ ખેડૂતોને રોકડા નાણાં આપવાની જગ્યાએ નોટબંધીનું કારણ આગળ કરીને ચેક આપ્યા હતા, જે બેલેન્સના અભાવે પરત ફર્યા છે। આદિવાસી ખેડૂતોને કલ્પેશ અગ્રવાલ નામનો વેપારી, કાચા માલનો વેપારી,
ખોટા બિલો આપી પૈસા બાકી રાખી અને તે દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નોટબંધીનો કાર્યક્રમ કાઢ્યો. એટલે એ ટાઈમે એમણે બિલો આપી અને ખોટા ચેકો આપી આદિવાસી ખેડૂતો પાસેથી કાચો માલ ખરીદ્યો અને 7 થી 8 કરોડનું ખુલ્લેખું લગાડી અહીંથી ભાગી ગયો છે. એના વિરુદ્ધમાં અમે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા સાગબારા સેલાંબા બંધ રાખ્યું છે. અંકલેશ્વરની પ્રકાશ હોટલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી હોટલો અને રેકડી ઉપર ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની તપાસ કરે એ જરૂરી છે. અંકલેશ્વર નગરપાલિકા કચેરી નજીક ગતરોજ સાંજના સમયે ભયાવહ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રકાશ હોટલમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 2 ફાયરમેન સહિત 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પરથી તંત્ર શીખ લે એ જરૂરી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં મોટાભાગની હોટલો અને નાસ્તા તેમજ ચાની લારી ઉપર ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, જેનું ચેકિંગ શરૂ કરવામાં આવે એ જરૂરી છે. કેટલીક હોટલોમાં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સ્થાને ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, ત્યારે તંત્ર દ્વારા ટીમ બનાવી ડ્રાઈવ શરૂ કરવામાં આવે એ જરૂરી છે. આ તરફ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં કાબેલ ફાયરમેનની પણ અછત હોવાનું જાણવા મળી રહ્યું છે. 8 થી 10 કર્મચારીઓનો સ્ટાફ ધરાવતા ફાયર વિભાગમાં માત્ર 2 થી 3 જ કર્મચારીઓ ક્વોલિફાઈડ છે, ત્યારે ફાયર વિભાગમાં નિષ્ણાંત ફાયરમેનની ભરતી કરવામાં આવે એ પણ અત્યંત જરૂરી છે. રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાના હસ્તે ભરૂચ ક્ષેત્રીય વન વિભાગની કચેરીનું ઉદ્ઘાટન કરાયું. ક્ષેત્રીય પેટા વન વિભાગ ભરૂચની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા તથા વન આદિજાતિ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી શબ્દશરણ તડવીના વરદ હસ્તે કરાયું. આ પ્રસંગે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સહભાગી વન વ્યવસ્થા સમિતિઓના સભ્યો તથા SHGના સભ્યોને ઉન્નત પ્રકારના ખેતીવાડી, શાકભાજી બીજ વિતરણ તેમજ વન વિભાગના લાભાર્થીઓને ગેસ કનેક્શન વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરાયું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ કુલદીપ ગોયલ, જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ અક્ષય સક્સેના ઉપસ્થિત રહ્યા હતા. આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન ખાતાના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે છેવાડાના આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે. 70 લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ કચેરી અહીંયા આજે આપ સૌને લોકાર્પણ કરી છે. સાથે સાથે મારા આદિવાસી ભાઈ બહેનો જેમને લગભગ 1 લાખ રૂપિયાના ખર્ચે ગેસ કનેક્શનો પણ અહીંથી આપવામાં આવશે. એ પ્રકારે માછલી પકડવાનો વ્યવસાય જે ભાઈઓ કરે છે એમને આ માછલીની કીટ લગભગ 1 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા આપવામાં આવશે. અને આપણે સૌ ખેડૂત છીએ ત્યારે ઉત્તમ પ્રકારના શાકભાજીના બિયારણ લગભગ 8.5 લાખ રૂપિયાના ખર્ચે 750 લાભાર્થીઓને આ બિયારણની કીટ પણ અહીંથી આપવામાં આવશે. એક પ્રકારે પ્રાથમિક સારવારની કીટ લગભગ 3 લાખ રૂપિયાના ખર્ચે અહીંથી વિતરણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી ગણપત વસાવા કાર્યક્રમમાં 1.5 થી 2 કલાક મોડા આવતા રવિવારની બળબડતી બપોરમાં લોકો કંટાળ્યા હતા. જોકે ગણપત વસાવાએ તેમના વક્તવ્યમાં મોડા આવવા બદલ માફી પણ માંગી લીધી હતી. એટલા બધા કાર્યક્રમો હતા કે તમારી વચ્ચે આવતા આવતા અમે લગભગ 2 કલાક જેટલા મોડા પડી ગયા. એટલે પહેલા તો બધા જ ભાઈ બહેનોની હું માફી માંગુ છું કે અમને આવવામાં મોડું થયું છે. લોકો સુધી ઘણા લોકો સમજતા થયા છે ત્યારથી આ ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમો થાય છે અને હવે હજુ પણ આવા કાર્યક્રમો થાય. આપણે વન સાથે રહેતા લોકો વનનું પણ જતન થાય, આપણી પણ આર્થિક સમૃદ્ધિ આ વન સાથે જોડાઈને, વિભાગ સાથે જોડાઈને આપણે આપણી જીવનને પણ આર્થિક ઉન્નતિ તરફ લઈ જઈએ, આપણું કુટુંબ અને આપણું ગામને પણ સમૃદ્ધ બનાવીએ એવી આપ બધાને શુભેચ્છા. એક કીટની અંદર એવા બિયારણ છે કે જેનામાં સારામાં સારું આપ જે કંઈ પકવતા હોય, ધારો કે મકઈ પકવતા હોય, બાજરી પકવતા હોય, જુવાર પકવતા હોય, તો એ સારામાં સારી ક્વોલિટી
નું તમને અહીંયાથી બિયારણ મળશે. એ તમને એટલા માટે આપવામાં આવે છે કે એમાંથી તમે એનાથી સારું ઉત્પાદન પ્રાપ્ત કરી શકશો. બીજું, અમે કાયમ એવું સાંભળ્યું છે કે અમે નાગલીના પાપડ બહુ ખાધા છે. ભરૂચમાં કોક વખત અહીંયા આગળ નાગલી આવે તો અમે નાગલીથી ખાઈએ કે નાગલીના રોટલા પણ ખાધા છે. એટલી મીઠાશ હોય છે, એમાં પ્રોટીન બહુ હોય છે. તો એ કેવી રીતે સારી રીતે પકવી શકાય, કેવી રીતે અદ્યતન ખેતી તરફ તમે પણ આગળ આવો, નાની જમીનમાં ઉત્પાદન કેવી રીતે તમે વધારે કરી શકો, મૂળ અર્થે કે તમે જીવન નિર્વાહ કરો છો, તમારી સદ્ધરતા કેવી રીતે થાય, એવા સરસ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભરૂચની જાલિયા મસ્જિદ ખાતે સાલાના જલસાનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ જાલિયા મસ્જિદ ખાતે મદ્રેસો હુજુર શુએબ ઇલમમાં સાલાના જલસાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બાળકોએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. સદર કાર્યક્રમમાં આમંત્રિતો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. से अपने अपने अंदाज में अल्लाह और उसके रसूल के पैगामात, दुआ, नाते पाक और तकरीर के हवाले से बहुत सी बातें पेश की. અંકલેશ્વરના ખરોડ ખાતે ન્યૂ યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં નબીપુર એનસીસીનો વિજય થયો. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ન્યૂ યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ દ્વારા T20 લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રવિવારના રોજ ઉમરપાડા 11 અને નબીપુર એનસીસી 11 વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નબીપુર એનસીસી 11નો ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ શોએબ ફેફરાવાલા અને બેસ્ટ બોલરનો ખિતાબ સલીમ દિવાનને આપવામાં આવ્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત કિનારા બચાવો યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાળભૂત મંદિરે પૂજન અર્ચન કરી નવેઠા ખાતે જાહેર સભા સંબોધી. ભાજપના રાજમાં સમુદ્ર ઝેરી બન્યો, માછીમારીને વ્યાપક અસર જણાવ્યું અર્જુન મોઢવાડિયાએ. સાંસદ મનસુખ વસાવા અને રાજ્યના કૃષિ પ્રધાન સામસામે આવવાના મામલે અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા. ભાજપ સરકાર તેઓના જ સાંસદની વાત સાંભળે તો સારું. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં વેપારીએ ખેડૂતોને ₹7 કરોડનો ચૂનો ચોપડતા દેડિયાપાડા અને સાગબારા બંધનું એલાન. બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા અપાયેલ બંધના એલાનને સજ્જડ સમર્થન. બંને તાલુકાના લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો. ભરૂચમાં 70 લાખના ખર્ચે તૈયાર થયેલ ક્ષેત્રીય પેટા વન વિભાગની નવનિર્મિત કચેરીનું રાજ્યના વનમંત્રી ગણપત વસાવાના હસ્તે લોકાર્પણ. છેવાડાના આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે, જણાવ્યું ગણપત વસાવાએ. અંકલેશ્વરની પ્રકાશ હોટલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે એ જરૂરી. હોટલોમાં ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની તપાસ જરૂરી. તો અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગમાં પણ કાબેલ ફાયરમેનની અછત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.